પારડીમાં લાયન્સ ગ્રીન સિટી ક્લબ દ્વારા મામલતદાર કચેરીની બાજુમાં આવેલ બાળ મંદિર ખાતે વિનામૂલ્યે એક્યુપ્રેશર ઉપચાર કેમ્પ યોજાયો હતો। પારડીના લાયન્સ ગ્રીન સિટી ક્લબ દ્વારા મામલતદાર કચેરીની બાજુમાં સ્થિત બાળ મંદિર ખાતે સરબોરના એક્યુપ્રેશર નિષ્ણાત દાયાભાઈ માસ્તરના નિઃશુલ્ક એક્યુપ્રેશર ઉપચાર કેમ્પનું આયોજન થયું હતું। દાયાભાઈ માસ્તર દર્દીઓની નાડી તપાસી અને રોગ પારખી રોગો મટાડતા હોય છે। આ કેમ્પમાં એડી, ઘૂંટણ, કમર, ડોક, ખભો, લકવો, મણકાનો દુખાવો, અસ્થમા, પથરી, સુગર વગેરે જેવા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં રોજિંદી 80 થી 90 દર્દીઓ લાભ લીધો હતો। કેમ્પની સઘળી વ્યવસ્થા લાયન્સ ગ્રીન સિટી પ્રમુખ ભરતભાઈ દેસાઈ, સેક્રેટરી પ્રેમલ ચૌહાણ, ટ્રેઝરર નિલેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ શરદ દેસાઈ અને તરભોણવાળા ડાયાભાઈ માસ્તર કે તેઓ મોટો ફાળો આપ્યો હતો અને લાયન્સ ગ્રીન સિટી પરિવારના સદસ્યોએ હાજર રહ્યા હતા। લકવાના કેસ લગભગ 500 ઉપર લકવાના કેસો અમે બનાવ્યા છે અને આ લગભગ 500 ઉપરનો કેસ ગણો તો ચાલે આ કાકા। આજે આ કેસ ચાલી રહ્યો છે, એમાં શું લાગે છે તમને? 100% રિઝલ્ટ મળી જાય। હા, અને મને પૂછો એના કરતા આ કાકાને પૂછો એમાં શું તમારા અત્યારે ટ્રીટમેન્ટમાં શું લાગે છે તમને? નહીં આવી જાય, પણ જે ફિઝિયોથેરાપી કરાવી એનો ખરેખર તો આ કાકા ભાઈને પણ મેં સમજ પાડી છે કે ફિઝિયોથેરાપી ડૉક્ટર કંઈ સલાહ આપે તો કરાવવું જોઈએ। હું ના નથી કહેતો, પણ 10 દિવસ કરાવો, 20 દિવસ કરાવો, 30 દિવસ કરાવો, એની અંદર કેટલું રિઝલ્ટ મેળવ્યું તે તમે પહેલાં ચકાસો। જો રિઝલ્ટ ન મળતું હોય તો કોઈ દિવસ અગાઉ જવાની જરૂર। કેટલો ખર્ચો કર્યો છે આ ભાઈ? હવે એ તો મને પૂછો એના કરતાં એમને તમને અત્યારે જાણ કરી હશે તેમાં 2 લાખ રૂપિયા, એમાં 2 લાખ ખર્ચા એ લોકો નસીબદાર છે કે શોલ્ડર ઉતારીને આવ્યા। પારડી ગ્રીન સિટી દ્વારા આમ તો અવનવા કેમ્પો થતા જ રહે છે, પણ તો હાલમાં પારડી નગર અને તેની જનતાની પારડી નગર અને આજુબાજુની જનતાના માટે એક્યુપંચર તેમજ કુદરતી ઉપચાર માટે ડાયાભાઈ માસ્તરને અહીંયા બાલ મંદિરમાં અમે બોલાવ્યા છે અને છેલ્લા 3 દિવસથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે અને છેલ્લા 3 દિવસની અંદર 175થી વધુ લાભાર્થીઓ લાભ લીધો છે અને આજે જોવા જઈએ તો સાંજે સવારે 5 વાગ્યાથી લઈને આજ સુધીમાં 25 જેટલા દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે અને ભવિષ્યની અંદર પણ ડાયાભાઈ માસ્તર આવો લાભ આપતા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।